અમદાવાદમાં કાલથી શરૂ થનાર કાંકરિયા કાર્નિવલ પૂર્વે શરૂ થયેલા વિવાદોનો આખરે અંત આવી ગયો છે। વીમા કંપનીએ શરતમાં સુધારો કરી લીધો છે, એટલે કે હવે કાંકરિયા કાર્નિવલમાં આવતા તમામ મુલાકાતીઓને વીમા હેઠળ આવરી લેવામાં આવ્યા છે। અગાઉ વીમા કંપનીએ એવી શરત રાખી હતી કે કાર્નિવલમાં ટિકિટ લઈને પ્રવેશ મેળવનારને જ કોઈ દુર્ઘટના બને તો વીમા ક્લેમ કરી શકશે। વાસ્તવમાં સ્થિતિ એવી છે કે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી દર વર્ષે 25 થી 31 ડિસેમ્બર એટલે કે એક સપ્તાહ સુધી કાંકરિયા કાર્નિવલનું આયોજન કરાય છે। કાર્નિવલમાં આવનારા તમામ મુલાકાતીઓને પ્રવેશ વિના મૂલ્યે આપવામાં આવે છે। કાંકરિયા કાર્નિવલનો ચાલુ વર્ષે અમદાવાદ મહાનગરપાલિકાએ ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની પાસેથી 5,000 કરોડ રૂપિયાનો વીમો લીધો છે, જ્યારે અમદાવાદ મહાનગરપાલિકા જ શહેરીજનોને વિનામૂલ્યે એન્ટ્રી આપે ત્યારે ઇન્સ્યોરન્સ કંપનીએ ટિકિટની શરત રાખતા જ વિવાદ સામે આવ્યો હતો। ધ ઓરિયન્ટ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ પાસેથી આ વખતે 5,000 કરોડનો ઇન્સ્યોરન્સ વીમો જે લેવામાં આવેલો છે, તે ખાસ કરીને કોઈ આકસ્મિક કોઈ ઘટના, ફાયરની ઘટના અથવા તો અન્ય બીજી ઘટના ના બને એ માટે પબ્લિકના રક્ષણ માટે આ ઇન્સ્યોરન્સ લેવામાં આવતો હોય છે। તેની અંદર જે ક્લોઝ રાખવામાં આવી છે, ચોક્કસ એ ક્લોઝને કંપની મહાનગરપાલિકા તેને દૂર કરવા માટે જે ઓરિયન્ટ ઇન્સ્યોરન્સ કંપની છે તેની સાથે ચર્ચા વિના કરશે, કારણ કે કાંકરિયા કાર્નિવલની અંદર કોઈ પણ જાતની ટિકિટ લેવામાં આવતી નથી। તમામ માટે આ મનોરંજન કાર્યક્રમો રોજના 2 થી 3 લાખ 5 લાખ સુધી અલગ અલગ 3 સ્ટેજ ઉપર લોકો જ્યારે આવતા હોય અને એના જે વીમાનું પ્રીમિયમ મહાનગરપાલિકા દ્વારા 3,90,000 જેટલું જે ભરવામાં આવ્યું છે, એમાં કોઈ પણ જાતની શરત ન રહે એ માટે ચોક્કસ કંપની સાથે રજૂઆત કરવામાં આવશે।